એક ડોક્ટર વિક્રમ સારાભાઈ, એક ડોક્ટર અબ્દુલ કલામ, એક સચિન તેંડુલકર તૈયાર થાય ને, that is your mission. એક વ્યક્તિઓ દેશને આપવાનો, એક વ્યક્તિઓ દેશનો દેશની કરવટ બદલી શકે, દેશને એક જુદા સ્તર પર લઈ જઈ શકે. એવો એક સંસ્કારી વ્યક્તિ તૈયાર થાય, he can create a big change which we are seeing in the country today. જે અત્યારે દેશમાં આપણે બહુ જ મોટો ચેન્જ જોઈ રહ્યા છીએ. તો એ શિક્ષકોની જવાબદારી છે. વર્ષો પહેલા પૂનામાં લગભગ મે બી 70-80 યુનિવર્સિટીઝ બધી ભારતની એના વાઇસ ચાન્સેલર્સ ભેગા થયેલા. 3 દિવસની ચર્ચામાં મુખ્ય મુદ્દો એ હતો કે વિદ્યાર્થીઓને આપણે ભણાવીએ છીએ, જે કક્ષાનું પરિણામ આપણને મળવું જોઈએ નથી મળતું. બીજું, વિદ્યાર્થીઓ નાની અવસ્થામાં વ્યસનો તરફ ચડી જાય છે ઘણા બધા. ત્રીજું, વિદ્યાર્થીઓને વ્યસનો કરતા પણ મોટી કુટેવો તમે સમજી શકો છો, એ પણ નાની ઉંમરે પડતી હોય છે. વિદ્યાર્થીઓ એ નાની મોટી હિંસા પણ કરી બેસે છે. ચાઇલ્ડ ક્રાઇમ ઇઝ અ બિગ ઇશ્યુ ઇન ધ વેસ્ટ. તમે ન્યૂઝપેપર્સમાં વાંચતા હશો. દર મહિને 1.5 મહિને એક પ્રસંગ અમેરિકામાં બને છે, જ્યારે છોકરો ઘરેથી એના ફાધરની સેમી ઓટોમેટિક રાઇફલ લઈને ગયો હોય. તમને આશ્ચર્ય થશે, હું એક સ્ટેટમેન્ટ આપું છું. યુ વિલ બી સરપ્રાઇઝ. 80% ઓફ પ્રાઇમરી સ્કૂલ્સ ઇન અમેરિકા હેવ મેટલ ડિટેક્ટર્સ. અમેરિકાની 80% પ્રાઇમરી સ્કૂલમાં જે એરપોર્ટ ઉપર આપણે મેટલ ડિટેક્ટર હોય છે ને, એ મેટલ ડિટેક્ટર છે. આવડા નાના બાળકો એમાંથી પસાર થવાનું, કારણ કે ગન લઈને નથી આવવાનું, એ ચેક કરવાનું. કારણ કે જેટલી શાકભાજી છૂટથી મળે છે એટલી ગન મળે છે છૂટથી. ત્યાં તો કેટલા પ્રસંગો છે કે ક્લાસમાં શૂટિંગ કર્યું હોય, માસ શૂટિંગ કર્યું હોય, 10-15 વિદ્યાર્થીઓને મારી નાખે. એટલે ઘણી વખત હું હસતા કહું છું કે અમેરિકામાં કોઈ ટીચર ગોળ ફરીને ક્લાસબોર્ડમાં લખતા નથી. કેમ? પાછળથી ગોળી આવવાની શક્યતા છે. અને બન્યા છે એવા પ્રસંગો, તમે પણ બધા જાણતા હશો. હવે એ આ પૂનામાં ચર્ચાઓ થઈ બધી. ચર્ચાનો નિષ્કર્ષ 3 દિવસના અંતે કન્ક્લુઝન પેપરમાં લખવામાં આવ્યો. એ ચર્ચાનો નિષ્કર્ષ એ હતો, એક જ લીટી લખાણી હતી. પછીનું વિવરણ તો ઘણું બધું હતું. એ જે એક લીટી લખાણી હતી ને, બધા શિક્ષકોએ ભેગા થઈને લખેલી છે. સંસ્કાર સંબંધી છે. શિક્ષકોમાં પણ વાઇસ ચાન્સેલર કક્ષાની વ્યક્તિ. શું લખ્યું? શિક્ષણમાં ધર્મનો અભાવ છે. We need to teach religion in mainstream academics. જે NEP-માં નક્કી થયું છે અને NEP-માં આવશે. NEP 2020માં નક્કી થયું છે અને આવશે. તમને કદાચ શિક્ષકોને આશ્ચર્ય થશે કે, અને કદાચ કોઈક જાણતા હતા પણ હશો કે જે એજ્યુકેશન પોલિસી નવી ડિઝાઇન થઈ છે NEP 2020, એમાં એક પ્રાવધાન, એક વ્યવસ્થા એ પણ છે કે 10% ટીચર્સ અને પ્રોફેસર્સ તમે સંતોને પણ રાખી શકશો અને ધાર્મિક પુરુષોને પણ રાખી શકશો. અમારે આવવું નથી તમારી જોબ લેવા માટે. અમે તો એક સાથે તમને બધાને અત્યારે કહી દીધું, પણ એ પ્રાવધાન, એ વ્યવસ્થા NEP-માં છે. યુ કેન અપોઇન્ટ ધેમ એઝ ટીચર્સ. કારણ કે ધર્મની જરૂરિયાત છે. સેક્યુલરિઝમનો અર્થ આપણે ખોટો સમજ્યા, બિનસાંપ્રદાયિકતાનો, કે બિનસાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં, એવું નહીં. બિનસાંપ્રદાયિકતા એટલે બધા ધર્મ સાચા છે, સારા છે, એની શીખ સારી છે, એને અનુસરે જે વ્યક્તિ, એ વ્યક્તિ સમાજની એક સારી નાગરિક બની શકે છે. આ બિનસાંપ્રદાયિકતા છે. તમે કહો ગ ગણપતિનો નહીં ચાલે, ગ ગધેડાનો ચાલશે. નાનપણથી છોકરાને ભણાવે ને, કારણ કે ગ ગણપતિનો ચાલુ કરે તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. તમે ભણતરનું ભગવીકરણ કરો છો, એનું પછી ઉલ્લડો શરૂ થાય. પણ ગ ગણપતિનો ભણશે તો કોક દિવસ એને સંસ્કાર આવશે કે ગણપતિએ માતા પિતાની સેવા કરી, પૂજ્ય ભાવ રાખ્યો. એ મારે પણ માતા પિતાની સેવા કરવાની છે, પૂજ્ય ભાવ રાખવાનો છે. બાકી ગ ગધેડાનો ભણે એટલે પછી લાત મારે. લાત મારે એટલે શું? ઘરડા ઘરમાં મોકલી દે. એ લાત જ મારી કહેવાય ને. ઘરડા ઘરમાં મોકલી દે, લાત મારી કહેવાય ને. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક ન્યુયોર્ક ટાઈમ્સના પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ઘરડા ઘર સમાજમાં હોવા ના જોઈએ.
એમાંય ભારતીય સંસ્કૃતિમાં તો નહીં જ, કારણ કે આપણી તો શ્રવણની સંસ્કૃતિ છે, માતા પિતાની સેવા કરવા. છતાં ઘરડા ઘર આટલા સમાજમાં ઊભા થતા જાય છે. એ ઘરડા ઘર બંધ કરવા હોય તો તમારી પાસે કોઈ ઉપાય છે? એવું ન્યુયોર્ક એરપોર્ટ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ સિક્યુરિટી ચેકમાં જતા પત્રકારે પૂછ્યો. સ્પોન્ટેનિયસલી પ્રમુખ સ્વામી મહારાજે પોતાના અનુભવ પરથી વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે બાળ ઉછેર કેન્દ્રો એટલે કે ચાઇલ્ડ કેર સેન્ટર્સ બંધ કરી દો એટલે ઘરડા ઘર એની જાતે બંધ થઈ જશે. એટલે શું થયું? જે વાતની આપણે શરૂઆત કરી હતી કે બાળકો નાના હોય ત્યારે તમે સમય અને સંસ્કાર આપો. કોઈ અમ્મા કે કોઈ નાની કે એના આધારે છોડી ના દો. ડે કેરમાં તમે મૂકી ના દો. તમે એને સમય અને સંસ્કાર આપશો તો બાળ ઉછેર કેન્દ્ર ચાઇલ્ડ કેર સેન્ટર્સ બંધ થશે તો ઘરડા ઘર એની જાતે બંધ થઈ જશે. અને નેક્સ્ટ ડે ઇટ વોઝ અ ટાઇટલ ઓન ધ પેજ ઓફ ન્યુયોર્ક ટાઈમ્સ. કેટલો સચોટ ઉત્તર, કેટલો વિઝડમ ફિલ્ડ, શાણપણે યુક્ત ઉત્તર હતો, અનુભવમાંથી આવતો હતો. એ શિક્ષકોની જવાબદારી છે કે તમે આવી સારી વાતો એને કરો. ફેથફુલી આંગળી ઊંચી કરજો. હું આ પ્રશ્ન પૂછું એમાં તમારામાંથી કેટલા મા બાપ અને શિક્ષકો અહીંયા બેઠા છે? ફેથફુલી કરજો, છાતી ઉપર હાથ મૂકીને, કે જેણે પોતાના સંતાનોને અથવા પોતાના વિદ્યાર્થીઓને ક્યારેક શ્રવણ, પ્રહલાદ, નચિકેતા કે ધ્રુવ જેવા બાળ પાત્રોની વાતો કરી હોય. ઘણા બધા છે, અભિનંદનને પાત્ર છો આપ, પણ જે હાથ ઊંચા નથી કરી શક્યા એ લોકોના એક સજેશન છે. અગેન તમારી ઇન્સ્ટ્રક્શન માનવી લે તો એ રીતે લઈ લેજો કે તમે આ વાતો કરો ને એને નાનપણથી આ ક્વોલિટીઝ, જ્યારે એની સ્લેટ કોરી છે, જીબી 0 વપરાશમાં છે, પૂરેપૂરી ખાલી છે, ત્યારે એમાં ઇમ્પ્લાન્ટ કરી દો, એમાં સંસ્કાર નાખી દો, તો એ મોટા થઈને ફળ તમને જોવા મળશે. એને ભગવાનમાં શ્રદ્ધા, લાસ્ટ 2 મિનિટ્સમાં હું પૂરું કરું છું. એને નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા કેળવાઓ. લેટ હિમ બી અ ગોડ લવિંગ પર્સન. આ હું એક સંત છું એટલે વાત નથી કરતો. આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ રિલિજન બોથ. મેં 30 વર્ષ પહેલા મારું એન્જિનિયરિંગ પૂરું કર્યું છે, જ્યારે ગુજરાતમાં એક પણ પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ નથી ત્યારે. એટલે કે જ્યારે 45% કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન નહોતું મળતું ત્યારની વાત કરું છું, ચોખ્ખી ભાષામાં. એટલે આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ રિલિજન બોથ. I will talk from science and logic. I will talk from faith and religion both. ભગવાનમાં શ્રદ્ધા હશે તો એક આદર્શ નાગરિક બનશે. હું તમને 500 થી પણ વધારે મારી પાસે રિસર્ચ પેપર્સ છે. વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું હોય, હાઉ સમ આસ્પેક્ટ ઓફ રિલિજન, પ્રાર્થના કરવી, નામ સ્મરણ કરવું, ધર્મગ્રંથો વાંચવા, મંદિરે જવું, સંત સમાગમ કરો, એનાથી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ શું લાભ થાય છે વ્યક્તિને, એવા સાયન્ટિફિક રિસર્ચ બાય સાયકોન્યુરો સોફ્ટવેર્સ, હાઉ ડ્યુરિંગ ચેન્ટિંગ ધ નેમ, તમે નામ સ્મરણ કે પ્રાર્થના કરો ત્યારે તમારા શરીરમાં કયા પ્રકારના હાર્મોન્સ રિલીઝ થાય છે, એની ઇફેક્ટ તમારા વિચારધારા અને ભાવનાઓ પર શું છે, આની ઉપર રિસર્ચ થયેલી છે. 50,000 પેપર લખાયા છે, એમાંથી 500ની કોપી મારી પાસે છે. એમાંથી એક પ્રસંગ કહીને પૂરું કરું. અમેરિકામાં FBI છે, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, બહુ જ મોટી જાસૂસી સંસ્થા છે. એના ફાઉન્ડર ડિરેક્ટર ઇડગર હુવર, હું તમને બધા નામ આપું છું, તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો, જોઈ શકો છો, વાંચી શકો છો. ઇડગર હુવરે લગભગ 6 કે 7 યુએસ પ્રેસિડેન્ટ્સ નીચે કામ કરેલું. ડેમોક્રેટ્સ પણ આવી ગયા, રિપબ્લિકન્સ પણ આવી ગયા. 7-8 પ્રેસિડેન્ટ સાથે કામ કરવું અમેરિકામાં આ પોસ્ટ ઉપર, એટલે માણસની ગુને કેવી હશે? કારણ કે ડેમોક્રેટ્સ રિપબ્લિકન્સ બદલાય બધી પોલિસી બદલાઈ જાય. આ ઇડગર હુવર, એમનો જ્યારે રિટાયરમેન્ટ ડે હતો, એમની ફેરવેલ સેરેમની હતી, 300 ઇન્વાઇટેડ ગેસ્ટ હતો, હુઝ હુ ઓફ અમેરિકા વર સિટિંગ. પોતાના પ્રસંગો શેર કરતા હતા. છેલ્લે ઇડગર હુવરને કહ્યું કે તમે હવે કંઈક બોલો. એ બોલી ના શક્યા, થોડા ઇમોશનલ થઈ ગયા. કોઈ પણ વ્યક્તિ લાંબી કારકિર્દી પછી એ સંસ્થામાંથી જ્યારે વિદાય હોય, ફેરવેલ હોય, ત્યારે ઇમોશનલ થઈ જાય, સ્વાભાવિક છે. પણ એ બોલ્યા, 3 મિનિટ બોલ્યા. એ શું બોલ્યા ને, એટલું તમે જો લઈને જશો ને તો આ કલાક, સવા કલાક તમે અહીંયા બેઠા, આટલો બધો સમય તમે ફાળવ્યો, એ યોગ્ય ગણાશે.
એડગર હુવર બોલ્યા કે આઈ હેવ ડીલ્ડ વિથ ક્રાઇમ ફોર 40 years. પહેલા હું એક્ઝેક્ટ એમને બોલું છું, પછી એનું ગુજરાતી અનુવાદ કરીશ. આઈ હેવ ડીલ્ડ વિથ ક્રાઇમ ફોર 40 years. In that, in the last 15 years, I have dealt with child and teenage crime. એટલે કે મેં 40 વર્ષ ક્રાઇમ એટલે હિંસા સાથે કામ કર્યું છે. હિંસા કેમ થાય છે, કેવી થાય છે, ક્યાં થાય છે, ઉદ્ભવ સ્થાન ક્યાં છે, એના પરિણામો શું છે, એને શું સજા થવી જોઈએ, આ બધા ઉપર આ એનું ક્ષેત્ર હતું. અને એફબીઆઈના ડિરેક્ટર એટલે પોસ્ટ એવી છે કે દિવસમાં 2 વખત અમેરિકાના પ્રેસિડેન્ટ એને ફોન કરે, કંઈક માહિતી છે, એક માહિતી કાંઈક ઇન્ટરનેશનલ ક્રાઇમની પહેલી માહિતી એની પાસે આવે અને એ રિફાઇન કરીને પ્રેસિડેન્ટના ટેબલ ઉપર મૂકે. અને ઇન કેસ પ્રેસિડેન્ટે નેશનલ એક સ્ટેટમેન્ટ આપવું પડે એવું કંઈક હોય ઘટના, એવી ઘટના બની ગઈ કે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા એક સ્ટેટમેન્ટ આપવું પડે, એ સ્ટેટમેન્ટ આ એફબીઆઈના ડિરેક્ટર લખીને આપે કે સર આ મેં લખ્યું છે ને એટલું જ બોલજો, આમાંથી એક શબ્દ ઓછો ના કરતા, એક વધારે ના કરતા, નહીં તો વ્હાઇટ હાઉસ કદાચ જતું પણ રહે હાથમાંથી. એ લેવલની આ જવાબદારી છે. હું બોલું છું એફબીઆઈના ડિરેક્ટર એટલે આ લેવલની જવાબદારી છે. એને કહ્યું 40 વર્ષ મેં ક્રાઇમ સાથે ડીલ કર્યું, એમાં છેલ્લા 15 વર્ષ બાળકો અને તરુણો એ લોકો જે હિંસા કરે છે એની ઉપર મેં બહુ રિસર્ચ કરી છે. આ પહેલી વાત. બીજી વાત એ બોલ્યા કે આ ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ્સ ફોર ધેમ આઈ હેવ ફાઉન્ડ રિહેબિલિટેશન સેન્ટર્સ એટલે રિહેબ સેન્ટર્સ એન્ડ રિહેબ કોર્સીસ. જે 7-10 વર્ષના બાળકો, 12-15 વર્ષના છોકરાઓ હિંસા કરી બેસે છે, એ લોકોને રિહેબ કોર્સીસ અને રિહેબ સેન્ટર્સ એ પણ મેં ડિઝાઇન કર્યા છે અને 200 થી પણ વધારે અમેરિકામાં એમને ખોલ્યા. એટલે બહુ જ મોટું કાર્ય કર્યું કહેવાય. ત્રીજી વાત એને કરી, બટ આઈ હેવ કમ ટુ અ કન્ક્લુઝન. પણ હું એક નિર્ણય ઉપર આવ્યો છું આટલું કામ કર્યા પછી. હવે હું એમને એક્ઝેક્ટ કોટ કરું છું, સાંભળજો. એડગર હુવર બોલ્યા કે આઈ હેવ કમ ટુ અ કન્ક્લુઝન that a child who has been taught to obey the laws of God in his early childhood will find very little difficulty in obeying the laws of man when he becomes an adult. એટલે કે એક બાળકને નાનપણથી તમે ભગવાનના કાયદા પાડતા શીખવાડશો, એટલે કે ભગવાન પ્રત્યેનો પ્રેમ કેળવાવશો, તો એ બાળકને મોટા થઈને સમાજમાં નાગરિકના કાયદા પાળવામાં તકલીફ નહીં પડે. એટલે પછી એમણે છેલ્લે કહ્યું, સો ટીચ યોર ચિલ્ડ્રન ફેથ ઇન ગોડ. તમને પેરેન્ટ્સને અને ટીચર્સને અને એડમિનિસ્ટ્રેટર્સને બધાને હવે આ સજેશન છે કે ટીચ યોર ચિલ્ડ્રન ફેથ ઇન ગોડ. ભગવાનમાં શ્રદ્ધા કેળવાવશો. આટલી વાત કરીને એડગર હુવરે પૂછ્યું, જે પ્રશ્ન હું તમને પૂછું છું, તમારામાંથી કેટલાની ઈચ્છા છે કે આપણો સમાજ હિંસા રહિત થાય? બધાની ઈચ્છા છે. કોકે તો 2 હાથ ઊંચા કર્યા છે, ડબલ ઈચ્છા છે. જસ્ટ જોકિંગ. આપણે બધાની ઈચ્છા છે કે સમાજમાં આતંકવાદ ના હોય, ક્રાઇમ ફ્રી સોસાયટી હોય. આ પ્રશ્ન પૂછ્યો સામે બેઠેલા ઓડિયન્સે બધા હાથ ઊંચો કર્યો. ફરી વખત એડગર હુવર બોલ્યા કે if you want to have a crime free society, my 40 years of experience of crime says teach your children faith in God. તમારે હિંસા રહિત સમાજ જોતો હોય તો મારો 40 વર્ષનો અનુભવ એફબીઆઈના ડિરેક્ટર તરીકે, સામાન્ય લેવલ ઉપરથી નહીં, એ કહે છે કે તમારા સંતાનોને તમે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કેળવાઓ. આ સંસ્કાર આપવાના છે નાનપણથી. તમે કહો બેટા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, આ મેસી, આ વિરાટ કોહલી કરજો, ઇન્ફોર્મેશન એન્ડ જનરલ નોલેજ બરાબર છે, એ પણ જરૂરી છે, પણ સાથે તમે એકવાર એને મંદિરમાં લઈ જજો અને કહેજો કે આ સીતારામ છે, આ શિવજી અને પાર્વતી છે, આ લક્ષ્મીનારાયણ છે, એની તો ઓળખાણ કરાવજો. આઈ એમ નોટ અગેન્સ્ટ યોર ચાઇલ્ડ ગેટિંગ ઇન્ટ્રોડ્યુસ ટુ રોનાલ્ડો ઓર મેસી. I am against you if you don't introduce them to the idols of God in the મંદિર. તમે તમારા સંતાનોને મોલમાં લઈ જાઓ, ફાઇન. તમે તમારા સંતાનોને થિયેટરમાં લઈ જાઓ, ઓકે. પણ તમે તમારા સંતાનને મંદિરમાં પણ લઈ જાઓ, એને ભગવાનમાં શ્રદ્ધા કેળવાઓ. તમારા સંતાનોને હોસ્પિટલમાં પણ લઈ જાઓ, એને કહો કે બેટા હેલ્થ સ્વાસ્થ્યનું ધ્યાન ના રાખીએ અને તું બેઠો બેઠો વિડીયો ગેમ્સ રમે છે,
સેડેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ જાય છે, તું જાડો થઈ જઈશ તો તારે જો અહીંયા ખાટલા ઉપર સુવાનો વારો આવશે અને સોય બરાબર કે જેને સ્વર્ગની શ્રદ્ધા બેસે છે, ભગવાનના ધામમાં હું જઈશ એવું શ્રદ્ધા બેસે છે, મારો આ ભક્તિ કરવાથી છેલ્લો જન્મ છે ને હું ભગવાનના ધામમાં મારું મોક્ષ છે, આ બધી વાતો તો એના મગજમાં બેસે એમ જ નથી, જે સર્વોચ્ચ વાતો છે. ભક્તિનો આનંદ શું છે એ ખબર નથી. તમારી ફેવરેટ ડિશ તમે જમતા, હું તમને લોજિકથી જ સમજાવું છું, તર્કથી. તમને પાણીપુરી ભાવતી હોય ને તમને પાણીપુરી જમવા મળે ને પાછા એ વખતે તમે ભૂખ્યા હોવા જોઈએ. તમે કકડીને ભૂખ લાગી હોય ને તમને પાણીપુરી બહુ જ ભાવતી હોય અને સારામાં સારી પાણીપુરી મળે તમને આનંદ થાય જ નહીં. પછી ઇન્ટુ બ્રેકેટ, જેટલી ખાવી હોય એટલી ખાઈ શકો. કેવો આનંદ થાય. હવે આ ખાલી અત્યારે યાદ રાખજો, આનંદ નંબર 1. એનાથી એક મોટો આનંદ એ છે કે તમારે ભણવું તું સારું, ભણવાના સંજોગો બરોબર બેસતા નહોતા પણ કંઈક ભગવાનની દયાથી ગોઠવાઈ ગયા, કોઈકે મદદ કરી. તમારે સીએ કે એન્જિનિયર થવું તું તમે થઈ શક્યા, તે જીવનનો કેવો મોટો આનંદ. પેલી પાણીપુરી કરતા વધારે ખરો? હા કે ના? કે પાણીપુરી તો બીજે દિવસે મળશે. આ ચાન્સ ના મળ્યો તો ફરી એમને 35 વર્ષનો થઈ જાત ગ્રેજ્યુએટ થયા, તો ક્યાંથી કાઢવાનો બીજી વાર ચાન્સ? પાણીપુરી કરતા એકેડેમિક ડિગ્રી પ્રાપ્ત કરવાનો આનંદ વધારે. હા કે ના? ઓકે, આનંદ નંબર 2 યાદ થયો. હવે આનંદ નંબર 3, તમારે મનગમતું પાત્ર તમારા જીવનમાં જોઈતું તું ને મળી ગયું. જો બધાના ચહેરા ઉપર સ્મિત આવી ગયા, અને ખોટું નથી. ગૃહસ્થ આશ્રમ માટે, સંસાર માટે એ બહુ જ આવશ્યક વાત છે. અને મનગમતા પાત્ર સાથે તમે સરસ 40, 50, 60 વર્ષનું લગ્ન જીવન સુખમય વિતાવ્યું, તો એ આનંદ પેલી પાણીપુરી અને ડિગ્રી કરતા પણ વધી જાય કે નહીં? હા કે ના? કારણ કે 50-60 વર્ષનું લગ્ન જીવન તમે મનગમતા પાત્ર સાથે સુખમય રીતે વિતાવ્યું, તો that is more joy, isn't it? Yes or no? એટલે આનંદ નંબર 3, આનંદ નંબર 1 અને આનંદ નંબર 2 કરતા વધારે થયો. હા કે ના? ઓકે, નવ આનંદ નંબર 4, તમે મનગમતા પાત્ર સાથે આજીવન રહ્યા પણ તમારો નોકરી કે ધંધો જામ્યો જ નહીં કોઈ દાડો, અને 2 ટંક જમવાનો આનંદ પણ સખે ના આવ્યો, તોય પાછું જીવન બગડે. પણ તમારો નોકરી કે ધંધો સારો ચાલ્યો, તમે તમારા પરિવારનું સારું પોષણ કરી શક્યા, તમારા 1 કે 2 કે 3 સંતાનને સારામાં સારું ભણાવી શક્યા અને એમને સારામાં સારી લાઈન દોરી પર ચડાવી શક્યા, એ મોટો આનંદ ખરો કે નહીં? તો ત્યાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવી હોય તો કરી શકો. ભાઈ મનગમતા પાત્ર કદાચ સાથે ના મળ્યું પણ જીવનમાં ધંધો નોકરી જામી ગયા તો બીજા પાત્ર જોડે રહ્યું તો એ વર્ષ 2 વર્ષમાં અહીં ગોઠવાઈ ગયું, ત્યાં પછી 40 વર્ષ ચાલ્યું. એવું ગણન થાય છે. હા, 2 વર્ષ દુખી રહે પાછું પછી સરખી સુખી થઈ જાય. તો જીવનમાં સ્થિરતા એ મનગમતા પાત્ર સાથે રહેવા કરતા પણ આજીવન આર્થિક સ્થિરતા અને આર્થિક સુરક્ષા મોટો આનંદ છે. હા કે ના? કારણ કે જીવનમાં બધાને કઈ મનગમતા પાત્ર સાથે આજીવન રહેવા નથી મળતું. હા કે ના? પણ પેલી આર્થિક સ્થિરતા અને આર્થિક સુરક્ષા આજીવન હોય, તમને ચોઈસ આપવામાં આવે કે મનગમતા પાત્ર સાથે આજીવન, પણ કોઈ આર્થિક સ્થિરતા અને સુરક્ષા નહીં. અને સામે ચોઈસ નંબર 2, પૂર્ણ રીતે આર્થિક સુરક્ષા અને પૂર્ણ રીતે આર્થિક સ્થિરતા, પણ મનગમતા પાત્ર સાથે નહીં, કોઈ બીજા નંબર 2 પાત્ર સાથે. તો કઈ સિલેક્ટ કરો તમે? બોલો. આર્થિક સુરક્ષા અને આર્થિક સ્થિરતા સિલેક્ટ કરો ને? હા કે ના? તે મોટો આનંદ છે. હવે આ 4 પ્રકારના આનંદ હોય, તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેરાલિસિસ હોય, તમે 30 વર્ષની ઉંમરે વ્હીલચેરમાં આવી ગયા હોય, અથવા તો અહીંથી એકાદ સ્ક્રૂનો એકાદ આંટો ઓછો થઈ જાય, એકાદ સ્ક્રૂનો હોય ઘણા હોય, એક સામાન્ય કાંડા ઘડામાં કેટલાય ચક્કરડા છે ખબર છે ને? સામાન્ય પેલું કાંડા ઘડિયાળ હોય ને એમાં કેટલાય ચક્કરડા હોય, એકબીજાના આધારે ફરતા હોય.
અહીં તો કેટલાય ચક્કડા છે. There are billions and billions of neurons. એકાદ ન્યુરોન સ્ટ્રીમ જો બગડી ને તો પાછું મુંબઈ જાય નહીં. એ ખોંભડીમાં જ તમારે એલ્યુમિનિયમનો વાટકો લઈને બેસવાનો. અહીંથી જો એકાદ ઓછું થયું તો હા, એ ભગવાનની કૃપા છે. દિલ્હી વાળા હાથ ઊંચો કરો, દિલ્હી પાછા જાય નહીં. એ ખોંભડીમાં જ બેસવાનું એલ્યુમિનિયમ વાટકો. અહીં પતી ગયું ને કાર્યક્રમ. અને તમારો પરિવાર જ અહીં મૂકીને જાય કે અહીંયા છે ને આપણી માતૃભૂમિ ઉપર તમને વધારે આનંદ આવશે. આ તો જસ્ટ એક લાઇટર મોમેન્ટ, પણ આ 5મા નંબરનો આનંદ. આ બધું ચારે ચાર પ્રકારનો આનંદ હોય, પણ તમારું સ્વાસ્થ્ય તમારી પાસે ના હોય, પેરાલિસિસ હોય, મેન્ટલ ડિસઓર્ડર આવી ગયો, તમે વ્હીલચેર બાઉન્ડ થઈ ગયા, તો ચારે ચારમાંથી એકેનો આનંદ તમે ભોગવી શકો? તો આ ચારે ચાર આનંદ કરતા સ્વાસ્થ્યનો આનંદ વધારે સારો છે કે નહીં? એટલે આપણા વડીલો આપણને શું કહેવત શીખવાડી છે? પહેલું સુખ તે જાતે નર્યા. એટલે પહેલું સુખ સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. તો પેલા ચાર હશે, ઓછા વધતા હશે, અથવા નહીં હોય ને તોય કંઈક ઠેકાણે રહેશે. આપણે વાત કરતા હતા ભક્તિનો આનંદ. એ અંતર્ગત મેં તમને 5 પ્રકારના આનંદ ગણાવ્યા. જે ભક્તિના માર્ગે ચાલ્યા. તમે મીરાબાઈનું જીવન જુઓ, તમે તુલસીદાસજીનું જીવન જુઓ, તમે ભગવાન સ્વામિનારાયણના વખતમાં 500 પરમહંસો હતા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. તમને ભગવાન સ્વામિનારાયણ અહીંયા કચ્છ પ્રદેશમાં 200 વર્ષ પહેલા પોતે અનેક વખત પધારેલા છે. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અનેક વખત પધાર્યા છે. અને હમણાં જ એક મહિનો પણ નહીં ગણો ને, 15-20 દિવસ પહેલા જ, હમણાં 15 દિવસ પહેલા જ મહંત સ્વામી મહારાજે અહીંયા ભુજમાં ભવ્ય પથ્થરનું કલાકૃતિ વાળું શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. અને આવતા 2-2.5 વર્ષમાં ભવ્ય મંદિર તૈયાર થશે અને પાછા મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે મહંત સ્વામી મહારાજ પધારશે. એટલે અનેક વખત અહીંયા આવ્યા છે અને કચ્છ પ્રદેશને લાભ આપ્યો છે. તો અનન્ય ભક્તિભાવ આ ભક્તોને છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અમે ભક્તિ જોઈ છે, મહંત સ્વામી મહારાજના જીવનમાં જે અમે ભક્તિ જોઈ છે. એમને જે ભક્તિનો આનંદ છે એની પાસે આ 5 પ્રકારના આનંદ ઝીરો થઈ જાય. તમે જો મહાન ભક્તોના જીવનમાં આમાંથી અનેક પ્રકારના આનંદ નહોતા. મહેલાત કરતા ભક્તિમાં આનંદ વધારે હોય તો જ મીરાબાઈ મહેલ છોડીને આ જીવન ભક્તિમાં વિતાવે ને. મૂરત તો નહોતા, મહારાણી હતા, મૂરખ નહોતા કે એમને રાજ વૈભવ ઠોકરે ચડાવીને ભક્તિભાવથી આખું જીવન વિતાવ્યું. એમ તમે બધા અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિના સુવર્ણ જયંતિ મહોત્સવમાં આવ્યા છો. 4 દિવસ, 7 દિવસ, 10 દિવસ અહીંયા ગામમાં સાથે રહીને ભક્તિભાવ અદા કરો છો. એ તમે બધા મૂરખ નથી, બહુ બુદ્ધિશાળી છો. મીરા અને તુલસીદાસના જીવનનો એક અંશ આપણામાં છે, ત્યારે આપણે અહીંયા ઉત્સવ ઉજવી શક્યા છીએ. એટલે ભક્તિ રસમાં અતિશય આનંદના છે. जो आनंद भजन में, जो आनंद संत फकीर करे, वो आनंद नहीं अमीरी में. એ ભજનનો આનંદ. હવે એ આનંદ કોઈ લીધો ના હોય પછી એમનામ કેવી રીતે તમે મંદિરનું કે મૂર્તિનું કે ભક્તિનું ખંડન કરી શકો? આપણે આઈપીએલના લેવલનું ક્રિકેટ અહીંયા બેઠેલા કોઈ રમ્યા જ નથી. એટલે ખબર જ નથી કે 20 ઓવરમાં 150, પોણા 200, 200નો ટાર્ગેટ ચેસ કરવો એટલે શું? એ પણ 50,000 માણસ તમારી સામે જોતા હોય એટલે શું? લાખો લોકો, મિલિયન્સ લોકો તમને ટીવી પર જોતા, એનું જે ઇમોશનલ પ્રેશર આવે. સામાન્ય રિસેપ્શનમાં આપણે ગયા હોય, થાળી લઈને જમતા 2 જણા સામે જુઓ ને તો આપણને એમ થાય કેમ જોતો હશે, ગોળ ફરીને જમવા. તો 50,000 લોકોને એમાં બૂમો પાડતા હોય, વિરાટ કોહલીના કે રોહિત શર્માના નામની બૂમો પડતી હોય, એ વખતે 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, એનું લાઇન એન્ડ લેન્થ, એનું કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું. આપણે બેઠા એમાંથી આ વિરાટ કોહલીને કે રોહિત શર્માને જે એકાગ્રતા રાખવાની,
એને 50,000નું ક્રાઉડ મારી સામે જોવે છે, ભૂલી જવાનું. અત્યારે મારા બેટિંગ દરમિયાન મેં જે આઈટમો સ્પોન્સર કરી છે, એ બધી આઈટમોની જાહેરાતો ટીવી ઉપર લાખો લોકો મને જોતા હશે, એ ભૂલી જવાનું. પેવેલિયનમાં મારો પરિવાર મને ચીયર અપ કરવા માટે બેઠો છે, મારા હજારો ફેન્સ બેઠા છે, એ ભૂલી જવાનું. એક જ લાઇન એન્ડ લેન્થ, એ કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું. અને આવા બોલર જે 98 માઇલ્સ પર આવરની ડિલિવરી નાખતા હોય અને બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના 40મા ભાગમાં બેટ ઉપર આવી જાય. સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું મારે કરવાનું શું છે. છોડી દેવાનું, રમવાનું, ડિફેન્સ, અટેક, સ્ટ્રાઇક, ઓન ઓફ મારવાનું શું છે આને? સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું. આપણી જેમ થોડે પહેલા બોલે આઉટ થાય છે કે મને એમ કહેવાય ટ્રાયલ બોલ હશો, એવું ના ચાલે ત્યાં આઈપીએલમાં. ગણત પાસે બીજા બોલે આઉટ થાય ને તો કે અમારા ગામમાં તો 2 બોલ ટ્રાયલ ના હોય છે, એવું ના હોય. એટલે અમે કે રમીને મોટા થયા ને તમારા ગામમાં પહેલા 2 બોલ ટ્રાયલ ગણાય. તો પહેલેથી જ બોલવું હતું. આ તો હસતા હસતા એટલે વાત કરું છું કે ત્યાં દોઢ ડાયો થવા જાય મૂરખ ગણાય કે નહીં. આપણે બેઠેલા ક્રિકેટ વિશે બધા નિયમો જાણીએ છીએ. 6 બોલની ઓવર હોય, 22 યાર્ડનું સર્કલ હોય, બધું જાણીએ છીએ. પણ વિરાટ કોહલી કે રોહિત શર્માના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જઈએ તો બુદ્ધિશાળી ગણાઈએ કે મૂરખ ગણાઈએ? જોશથી બોલો, હજી જોશથી બોલો. એમ ભક્તિ ભાવની જેને ખબર નથી એ મંદિર, મૂર્તિ અને ભક્તિ ઉપર કોમેન્ટ આપવા જાય એટલે મૂરખ ગણાય. ચોખ્ખી દેશી ભાષામાં ડોબો કહેવાય. કે જે મંદિરનો અને મૂર્તિઓ અને ભક્તિભાવનો વિરોધ કરતો એને આનંદ જ નથી લીધો. જેમ તે આઈપીએલના લેવલનું ક્રિકેટ નથી રમ્યો, તું વિરાટ કોહલીના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જાય તો મૂરખ કહેવાય. એમ તે મીરાબાઈ, તુલસીદાસ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી લેવલનો ભક્તિભાવનો આનંદ જ નથી લીધો. એ તને ખબર જ નથી કે આનો આનંદ શું છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો મંદિર છે એ વ્યક્તિને વ્યક્તિગત જીવનમાં પણ આટલો લાભ આપે છે, ભક્તિનો આવો આનંદ આપે છે. એ મંદિરનો સમાજને લાભ છે. એવી રીતે પરિવારને પણ લાભ છે. અને સંપ સંગઠન, એક ડોક્ટર વિક્રમ સારાભાઈ, એક ડોક્ટર અબ્દુલ કલામ, એક સચિન તેંડુલકર તૈયાર થાય ને, that is your mission. એક વ્યક્તિઓ દેશને આપવાનો, એક વ્યક્તિઓ દેશનો હોય, દેશની કરવટ બદલી શકે, દેશને એક જુદા સ્તર પર લઈ જઈ શકે. એવો એક સંસ્કારી વ્યક્તિ તૈયાર થાય, he can create a big change which we are seeing in the country today. જે અત્યારે દેશમાં આપણે બહુ જ મોટો ચેન્જ જોઈ રહ્યા છીએ. તો એ શિક્ષકોની જવાબદારી છે. વર્ષો પહેલા પૂનામાં લગભગ મે બી 70-80 યુનિવર્સિટીઝ બધી ભારતની એના વાઇસ ચાન્સેલર્સ ભેગા થયેલા. 3 દિવસની ચર્ચામાં મુખ્ય મુદ્દો એ હતો કે વિદ્યાર્થીઓને આપણે ભણાવીએ છીએ, જે કક્ષાનું પરિણામ આપણને મળવું જોઈએ નથી મળતું. બીજું, વિદ્યાર્થીઓ નાની અવસ્થામાં વ્યસનો તરફ ચડી જાય છે ઘણા બધા. ત્રીજું, વિદ્યાર્થીઓને વ્યસનો કરતા પણ મોટી કુટેવો તમે સમજી શકો છો, એ પણ નાની ઉંમરે પડતી હોય છે. વિદ્યાર્થીઓ એ નાની મોટી હિંસા પણ કરી બેસે છે. ચાઇલ્ડ ક્રાઇમ ઇઝ અ બિગ ઇશ્યુ ઇન ધ વેસ્ટ. તમે ન્યૂઝપેપર્સમાં વાંચતા હશો. દર મહિને 1.5 મહિને એક પ્રસંગ અમેરિકામાં બને છે, જ્યારે છોકરો ઘરેથી એના ફાધરની સેમી ઓટોમેટિક રાઇફલ લઈને ગયો હોય. તમને આશ્ચર્ય થશે, હું એક સ્ટેટમેન્ટ આપું છું. યુ વિલ બી સરપ્રાઇઝ. 80% ઓફ પ્રાઇમરી સ્કૂલ્સ ઇન અમેરિકા હેવ મેટલ ડિટેક્ટર્સ. અમેરિકાની 80% પ્રાઇમરી સ્કૂલમાં જે એરપોર્ટ ઉપર આપણે મેટલ ડિટેક્ટર હોય છે ને, એ મેટલ ડિટેક્ટર છે. આવડા નાના બાળકો એમાંથી પસાર થવાનું, કારણ કે ગન લઈને નથી આવવાનું, એ ચેક કરવાનું. કારણ કે જેટલી શાકભાજી છૂટથી મળે છે એટલી ગન મળે છે છૂટથી. ત્યાં તો કેટલા પ્રસંગો છે.
કે ક્લાસમાં શૂટિંગ કર્યું હોય, માસ શૂટિંગ કર્યું હોય, 10-15 વિદ્યાર્થીઓને મારી નાખે. એટલે ઘણી વખત હું હસતા-હસતા કહું છું કે અમેરિકામાં કોઈ ટીચર ગોળ ફરીને ક્લાસબોર્ડમાં લખતા નથી. કેમ? પાછળથી ગોળી આવવાની શક્યતા છે. અને બન્યા છે એવા પ્રસંગો, તમે પણ બધા જાણતા હશો. હવે આ પૂનામાં ચર્ચાઓ થઈ બધી. ચર્ચાનો નિષ્કર્ષ 3 દિવસના અંતે કન્ક્લુઝન પેપરમાં લખવામાં આવ્યો. એ ચર્ચાનો નિષ્કર્ષ એ હતો, એક જ લીટી લખાણી હતી હા, પછીનું વિવરણ તો ઘણું બધું હતું. એ જે એક લીટી લખાણી હતી ને, બધા શિક્ષકોએ ભેગા થઈને લખેલી છે. સંસ્કાર સંબંધી છે. શિક્ષકોમાં પણ વાઇસ ચાન્સેલર કક્ષાની વ્યક્તિ. શું લખ્યું? શિક્ષણમાં ધર્મનો અભાવ છે. We need to teach religion in mainstream academics. જે NEP-માં નક્કી થયું છે અને NEP-માં આવશે. NEP 2020માં નક્કી થયું છે અને આવશે. તમને કદાચ શિક્ષકોને આશ્ચર્ય થશે કે, અને કદાચ કોક જાણતા હતા પણ હશો કે જે એજ્યુકેશન પોલિસી નવી ડિઝાઇન થઈ છે NEP 2020, એમાં એક પ્રાવધાન, એક વ્યવસ્થા એ પણ છે કે 10% ટીચર્સ અને પ્રોફેસર્સ તમે સંતોને